રાતના 2:30 વાગી રહ્યા હતા અને મારી નજર તે વૃદ્ધ સ્ત્રી પર અટકી હતી, જે બેચેનીથી ક્યારેક જમણે જોતી હતી, ક્યારેક ડાબે. તે કોઈની રાહ જોતી હતી. આખો દિવસ પસાર થઈ ગયો, પણ તેને લેવા કોઈ ન આવ્યું. મનમાં એક અજીબ બેચેની થઈ, તો હું મારી કેન્ટીન છોડીને તેની પાસે ગયો, તેને ગરમ ચા અને બિસ્કિટ આપ્યા અને પાછો જવા નીકળ્યો. ત્યાં જ તેની વાત સાંભળીને મારા પગ અટકી ગયા. તે બિચારી માં હોસ્પિટલમાં પોતાના દીકરાની રાહ જોતી હતી. મેં ઘણીવાર વિચાર્યું હતું કે તેને પૂછું કે તે અહીં કેમ બેઠી છે, પણ દરેક વખતે મેં જાતને રોકી લીધું. વિચારતો હતો મને શું લેવા દેવા, પણ આજે કંઈક અલગ હતું. તે સ્ત્રી દેખાવે કોઈ સારા ઘરની લાગતી હતી. રાતના 2:30 વાગી ચૂક્યા હતા. હોસ્પિટલની આસપાસની બધી દુકાનો બંધ હતી. ફક્ત મારી કેન્ટીન જ ખુલ્લી હતી, કારણ કે દર્દીઓના સગા ઘણીવાર મોડી રાતે ચા, પરાઠા કે બિસ્કિટ લેવા આવી જતા હતા. હવે તો મારું પણ મન નહોતું લાગતું. તે ખૂબ થાકેલી દેખાતી હતી. ક્યારેક બેન્ચ પર સીધી બેસતી, તો ક્યારેક આડી પડતી. આખરે હું મારી કેન્ટીન નોકર પર છોડીને ચૂપચાપ તેની તરફ આગળ વધ્યો. મને જોતા જ તે ગભરાઈને ઊભી થઈ અને બોલી, બેટા, હું તો જઈ જ રહી હતી. તું તારી બેન્ચ સાફ કર. તે જવા લાગી તો મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, અમ્મા, તમે બેસો. હું તમને ભગાડવા નથી આવ્યો, બસ કંઈક પૂછવા માંગુ છું. તે ખંચકાતા બેસી ગઈ. ઉંમર આશરે 60 કે 70 વર્ષની હશે. મેં કહ્યું, અમ્મા, રાતના 2:30 વાગી રહ્યા છે. તમે કોઈને મળવા આવ્યા છો કે કોઈની રાહ જુઓ છો? તેમણે કહ્યું, ના બેટા, હું કંઈ નથી કહી શકતી. મારા દીકરાએ મના કરી છે. તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થયો. મેં ફરી ધીમે રહીને કહ્યું, અરે અમ્મા, હું પણ તો તમારો દીકરો છું. સવારથી તમને જોઈ રહ્યો છું. તમે કંઈ ખાધું નથી, ક્યાંય ગયા નથી. હવે તો રાતના 2:30 વાગી ગયા છે. તે મને જોઈને બોલી, તું મને કંઈક ખાવાનું આપી શકે છે? જો તું મારો દીકરો બની ગયો છે, તો મારી ભૂખ પણ ધ્યાન રાખ. તેના અવાજમાં એટલી લાચારી હતી કે મારું દિલ કાંપી ગયું. ખબર નહીં કેમ મને લાગ્યું જાણે મેં આને ક્યાંય જોયા છે. પણ મેં વિચાર્યું, હવે વિચારવાનો સમય નથી. બસ બોલ્યો, હા હા અમ્મા, કેમ નહીં, હું હમણાં લઈ આવું છું. તે બોલી, બેટા, મારી પાસે પૈસા નથી. મારા દીકરાએ કંઈ આપ્યું નથી. મેં કહ્યું હતું કે થોડા પૈસા ખિસ્સામાં નાખી દે, પણ તેણે કહ્યું, હું થોડી વારમાં આવી જઈશ. પણ જો રાત થઈ ગઈ, તે હજુ આવ્યો નથી. તેની વાત સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું. કેટલાક બાળકો મા બાપ માટે તડપે છે અને કેટલાક પોતાના મા બાપને બોજ સમજીને રસ્તા પર છોડી દે છે. હું કંઈ બોલ્યા વિના કેન્ટીન તરફ ગયો અને તેના માટે ચા અને બિસ્કિટ લઈ આવ્યો. જ્યારે મેં તેને આપ્યું તો તે દુઆઓ આપવા લાગી, ભગવાન તને ખુશ રાખે, બેટા, તને મારા જેવો દીકરો આપે. પછી બોલી, મારો દીકરો બહુ સારો છે, મારું ધ્યાન રાખે છે. હા, ક્યારેક ઘરની બહાર મોકલી દે છે. ત્યારે હું આખો દિવસ પડોશમાં કે કોઈ દુકાનની સામે બેસી રહું છું. કોઈ કંઈક આપે તો ખાઈ લઉં છું. પણ આજે તો સવારે જ મને હોસ્પિટલની બહાર બેસાડીને ચાલ્યો ગયો. તેની વાત સાંભળીને મારા મનમાં ઘણા સવાલો ઊભા થયા. મેં પૂછ્યું, અમ્મા, તમારી પાસે કોઈ ફોન નંબર કે સરનામું છે? હું તમને તમારા ઘરે મૂકી આવું. તમે મને મારી માં જેવા લાગો છો. મારી માં તો આ દુનિયામાં નથી, પણ હું તમારું ધ્યાન રાખી શકું. તેમણે કહ્યું, બેટા, મને મારું ઘર યાદ નથી. યાદશક્તિ નબળી પડી ગઈ છે. રસ્તા ભૂલી જાઉં છું. મારો દીકરો જ મને લઈ જતો હતો અને ઘરે પાછો લાવતો હતો, પણ હવે તો એટલે દૂર છોડી ગયો છે કે હું જાતે પાછી નથી જઈ શકતી. હા, મારી પાસે એક નંબર છે. મારી પડોશીએ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો ક્યારેક ખોવાઈ જાવ તો ફોન કરજે, તે આવીને લઈ જશે. હું બોલ્યો, ઠીક છે અમ્મા, તે નંબર આપો, હું વાત કરી લઉં. તે બોલી, ના બેટા, મારો દીકરો મને ભૂલી નથી શકતો. તે મને ખૂબ પ્રેમ કરે છે. બસ તેની પત્ની, મેં વચ્ચે જ કહ્યું, અમ્મા, આ પત્નીઓ તો બહુ જાલિમ હોય છે. તે ઝટકાથી બોલી, અરે ના બેટા, મારી વહુ બહુ સારી છે. તે તો મારા માટે પોતાના પતિ સાથે પણ ઝઘડી પડે છે. બસ મારા દીકરાને ન જાણે શું થઈ ગયું છે. કહે છે તું મારી માં નથી, કોઈ બીજી છે, જેને મારા પિતાજી લઈ આવ્યા હતા. જ્યારે મેં જ તેને મારા ગર્ભમાંથી જન્મ આપ્યો, 9 મહિના પેટમાં રાખ્યો, તેના ભીના પથારી સાફ કરી, રાતે તેને ખોળામાં સુવડાવ્યો. વરસાદમાં જ્યારે બહાર ન જઈ શકતી, તો ઓરડામાં જ ઊભી રહીને તેને ઝુલાવતી રહેતી, જેથી તે સૂઈ જાય. બોલતા બોલતા તે રડવા લાગી. હું ચૂપચાપ તેને જોતો રહ્યો. પછી બોલ્યો, ઠીક છે અમ્મા, નંબર આપો, હું વાત કરી લઉં. તેમણે કપાળે હાથ મૂકીને કહ્યું, પહેલા કંઈક ખાઈ લઉં બેટા, પછી નંબર આપીશ. મેં તેમને વધુ ત્રાસ ન આપ્યો. ઉંમરના તે તબક્કે તે જાણે તૂટી ગઈ હતી, પણ તેમ છતાં અંદર ક્યાંક એક આશા હજી બાકી હતી.
મેં વિચાર્યું આપણે નવયુવાનો જો ઘરના વડીલો સાથે થોડો સબર અને પ્રેમથી વર્તીએ તો કદાચ કોઈ માં આ રીતે અડધી રાતે હોસ્પિટલની બહાર ભૂખી અને નિરાધાર બેઠી ન રહે. હું ચૂપચાપ જઈને તેની બાજુમાં બેસી ગયો. તે સ્ત્રી હવે કેક ખાવા લાગી હતી અને હું ચૂપચાપ તેને જોતો રહ્યો. તેના કેટલાક દાંત પણ નહોતા. ખબર નહીં કેમ મને તે વૃદ્ધ સ્ત્રીના દીકરા પર બહુ ગુસ્સો આવતો હતો, જેણે પોતાની માનું ધ્યાન પણ ન રાખ્યું. માણસે એવું હોવું જોઈએ કે ગમે તે હોય પોતાના મા બાપને આ રીતે એકલા ન છોડે. જો વહુ સારી છે તો પછી દીકરો પોતાની મા સાથે આવું વર્તન કેમ કરે છે? સામાન્ય રીતે તો આવું ત્યારે થાય છે જ્યારે વહુ બહારની હોય, જે દીકરાને માથી અને ભાઈઓ અને બહેનોથી દૂર કરી દે છે. પણ આ સ્ત્રીના કિસ્સામાં તો ઉલટું જ લાગતું હતું. તેની વહુ સારી હતી અને દીકરો જ ખરાબ લાગતો હતો. થોડી વાર બાદ તે સ્ત્રીએ બંને કેક ખાઈ લીધી અને મને જોઈને બોલી, બેટા આ ચા તું લઈ જા, બહુ ગરમ છે, હું નથી પીતી. છાતી બળશે, મારી દવા પણ ઘરે જ રહી ગઈ છે. દવા નહીં ખાઉં તો તકલીફ થશે. હું તરત બોલ્યો, અમ્મા દવાનું નામ યાદ છે? બતાવો, હું મેડિકલ સ્ટોરમાંથી લઈ આવું. તે બોલી, ખબર નહીં બેટા, મારો દીકરો જ મને આપતો હતો. હું તો કંઈ જાણતી નથી. હા, હવે હું તને નંબર આપી દઉં, તું ઘરે ફોન કરી લે. તેની વાત સાંભળીને મને થોડું સુકૂન મળ્યું. તેમણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને બોલી, જો બેટા, બહુ પ્રેમથી વાત કરજે. તે સ્ત્રી બહુ સારી છે, મારું ધ્યાન રાખે છે. બપોરે ઘણીવાર મને ખાવાનું પણ આપે છે. મારી વહુ તો ક્યારેક આપે જ નહીં, કહે છે જઈને કોઈના ઘરેથી ખાઈ લે. બહુ બદતમીજી છે. મેં તેમને ધ્યાનથી જોયા. થોડી વાર પહેલા તો આ જ સ્ત્રી પોતાના દીકરાની બુરાઈ અને વહુની વખાણ કરતી હતી અને હવે વહુની પણ બુરાઈ કરવા લાગી. સાફ લાગતું હતું કે કંઈક તો ગડબડ છે. મેં માથું હલાવ્યું અને નંબર ડાયલ લઈને મોબાઈલ કાઢ્યો. નંબર ડાયલ કર્યો તો પહેલી જ રીંગે કોલ ઉપાડ્યો. હું હેલો બોલું તે પહેલા જ બીજી તરફથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કોણ બોલે છે? હું થોડો આશ્ચર્યચકિત થયો. રાતના 3 વાગે પણ કોઈ સ્ત્રી જાગતી હતી. મેં કહ્યું, અહીં એક વૃદ્ધ માં બેઠી છે, તેમણે તમારો નંબર આપ્યો છે. કહે છે કે તેમનો દીકરો સવારે તેમને અહીં છોડી ગયો હતો અને હજુ સુધી પાછો આવ્યો નથી. જો તમે તેમના દીકરાને ખબર કરી દો તો બહુ મદદ થશે. તે બોલી, શું તમે અમ્મા સાવિત્રીની વાત કરો છો? મેં તે વૃદ્ધ સ્ત્રી તરફ જોયું અને પૂછ્યું, અમ્મા તમારું નામ શું છે? તે ગાલ પર હાથ મૂકીને બોલી, કદાચ રમા નામ છે મારું. ત્યાં જ ફોનમાંથી અવાજ આવ્યો, હા હા, તેમનું નામ સાવિત્રી છે. તેમને દિમાગની થોડી તકલીફ છે. હું તેમના દીકરાને જણાવી દઉં છું. તમે લાઈન પર રહો. હવે મેં રમાને ધ્યાનથી જોયું. તે એકદમ ચૂપ હતી. હું સમજી ગયો કે તે માનસિક રીતે ઠીક નથી. થોડી ક્ષણો બાદ ફોન પર તે જ સ્ત્રી બોલી, તમે હવે ક્યાં છો? મેં કહ્યું, હું હોસ્પિટલની સામેની કેન્ટીનથી બોલું છું. તે બોલી, સાવિત્રી ક્યાં હોસ્પિટલની સામે છે? મેં તરત હોસ્પિટલનું નામ બતાવ્યું. તે બોલી, આ જગ્યા તો અમારા ઘરથી ખૂબ જ દૂર છે. તેના દીકરાએ બહુ ચાલાકી ભર્યું કામ કર્યું છે. જેમ જેમ તે મને તેના દીકરા વિશે જણાવવા લાગી, હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં કહ્યું, આ ઉંમરે આટલી વૃદ્ધ સ્ત્રીને આ હાલતમાં છોડી દેવી કોઈ આટલું નિર્દય કેવી રીતે હોઈ શકે? તે બોલી, હવે કંઈ નથી કરી શકાતું. કાં તો તમે તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી દો, નહીં તો તેમને ત્યાં જ બેસવા દો, કારણ કે હવે એવો કોઈ રસ્તો નથી બચ્યો કે જેનાથી તે પોતાના દીકરા સુધી પહોંચી શકે. તેનો દીકરો બધું વિચારીને કરી ગયો છે. આટલું કહીને ફોન કપાઈ ગયો. મેં માથું ફેરવ્યું તો જોયું કે વૃદ્ધ અમ્મા મારી સામે આશાભરી નજરે જોઈ રહ્યા હતા. મારી આંખો ભીની થઈ ગઈ. સમજાતું નહોતું કે તેમને સચ્ચાઈ કેવી રીતે કહું. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હું મારી જગ્યાએથી ઊભો થયો અને કેન્ટીનમાં પાછો આવી ગયો. હવે મારામાં સામનો કરવાની હિંમત બચી નહોતી. થોડી વાર બાદ મારો નોકર આવ્યો અને બોલ્યો, સાહેબ, તે વૃદ્ધ સ્ત્રી આવી છે જેની સાથે તમે બેઠા હતા. દુકાનની પાસે ઊભી છે અને તમારું નામ પૂછે છે. મેં આંખો બંધ કરીને કહ્યું, જઈને કહે કે હું ઘરે ગયો છું, દુકાનમાં નથી. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, બેટા તું જૂઠું કેમ બોલે છે? મારી વહુની જેમ તું પણ આવું જ કરે છે, જ્યારે તું તો અહીં જ છે. તેનો અવાજ સાંભળીને મારું દિલ એકદમ ધબકારે ચમકી ગયું. તે મારી સામે આવીને બોલી, બતાવ બેટા, તે સ્ત્રીએ શું કહ્યું? મારો દીકરો મને લેવા આવે છે ને? હું જઈને ત્યાં બેસી જાઉં. તે ક્યાર સુધી આવશે? મારી કમરમાં બહુ દુખાવો છે, ઊંઘ પણ આવે છે. જો હું સૂઈ ગઈ અને તે આવી ગયો તો પરેશાન થઈ જશે. જ્યારે હું સૂઈ જાઉં છું તો તે મને ઉઠાડતો નથી, પણ મારા પગ દબાવતો રહે છે. તું જાણે છે, તે બહુ સારો છે. તેણે મારા માટે તે વાત પૂરી કરી. તેની વાત પૂરી થાય તે પહેલા મેં તેની તરફ જોઈને કહ્યું, હા અમ્મા, તે થોડી વારમાં આવી જશે. મારી તેની સાથે વાત થઈ ગઈ છે. તમને ઊંઘ આવે છે તો તમે મારા રૂમમાં જઈને સૂઈ જાઓ. કેન્ટીનની સાથે જ મારો એક નાનો આરામ કરવાનો
રૂમ પણ છે. ત્યારે તે વૃદ્ધ સ્ત્રી બોલી, ના બેટા, હું અહીં જઈને બેસી જાઉં. જો મારો દીકરો આવી ગયો તો હું કેવી રીતે ઊભી થઈશ? એકવાર જો હું સૂઈ ગઈ તો પછી ઊભું થવું બહુ મુશ્કેલ થઈ જાય છે. તેની વાત સાંભળીને મારું દિલ બહુ ભારે થઈ ગયું. એવું લાગ્યું જાણે મારી આંખોમાંથી આંસુ નીકળી પડશે. મેં ક્યારે નહોતું વિચાર્યું કે આ દુનિયામાં આટલા લાચાર અને નિરાધાર લોકો પણ હોય છે. હું તેમને જોતો બોલ્યો, અમ્મા, તમે થોડો આરામ કરી લો. જેવો તમારો દીકરો આવે હું તમને જગાડી દઈશ. મેં તમારા દીકરાને જોયો છે. તે સ્ત્રી તરત બોલી, કેવી રીતે જોયો? તારી પાસે મારા દીકરાનો ફોટો છે? મને પણ બતાવ. સવારથી તેનો ચહેરો પણ નથી જોયો. તેની આ વાત સાંભળીને ખબર નહીં કેમ મારું દિલ ભરાઈ આવ્યું. હું તેમને જોતો બોલ્યો, હા અમ્મા, ફોટો તો હતો પણ ભૂલથી ડિલીટ થઈ ગયો. જ્યારે કોઈ નવો ફોટો આવશે તો હું તમને જણાવી લઈશ. હાલ પૂરતું તમે આરામ કરો. તે થોડી વાર ચૂપ ઊભી રહી, પછી બોલી, ઠીક છે બેટા, હું આરામ કરી લઉં. કમરમાં બહુ દુખાવો છે. ક્યારથી બેઠી છું? રૂમ ક્યાં છે? તે દિવાલનો સહારો લઈને ચાલવા લાગી. તેમની કમર વળેલી હતી. ચહેરા પર થાક અને લાચારી સાફ દેખાતી હતી. પણ તેમને જોઈને લાગતું હતું કે યુવાનીમાં ખૂબ સુંદર હશે. મેં તરત રૂમ ખોલ્યો. અંદર પંખો અને જરૂરી વસ્તુઓ રાખેલી હતી. મેં તેમને પથારી પર સુવડાવ્યા, ધાબળો આપ્યો અને બહાર આવી ગયો. રૂમનો દરવાજો અડધો બંધ કર્યો જેથી તેમને ઘૂંટણ ન લાગે. મારો નોકર મને જોઈને બોલ્યો, સાહેબ, તમે આટલી હમદર્દી કેમ બતાવો છો? અહીં તો રોજ આવા લોકો આવે છે. કોઈ ભિખારી હશે. તમે બિનજરૂરી પરેશાન થાઓ છો. ઘણીવાર આ લોકો ઠગ પણ નીકળે છે. તમે નથી જાણતા, કેટલાક તો ચોર પણ હોય છે. તે વૃદ્ધ કંઈ બોલે તે પહેલા જ હું ગુસ્સાથી ચીસ પાડી, ચૂપ રહે, બકવાસ ન કર. ખબરદાર, જો તે સ્ત્રી વિશે કંઈ ખોટું બોલ્યું, હમણાં જ નોકરીમાંથી કાઢી નાખીશ. આ શબ્દો મેં જીવનમાં પહેલીવાર કોઈ પર બોલ્યા હતા. મને જાતે જ આશ્ચર્ય થયું કે હું આટલો ભડકી કેમ ગયો. પણ ખબર નહીં કેમ તે સ્ત્રી માટે મારામાં એક અજીબ અપનાપણું લાગતું હતું. તે છોકરો ચૂપચાપ જઈને કાઉન્ટર પર બેસી ગયો. મને મારી વાત પર થોડો પસ્તાવો થયો, પણ દિલ માનતું ન હતું. હું જઈને તેમના રૂમની બાજુમાં બેસી ગયો. કદાચ તેમને કંઈ જરૂર પડે. થોડી વારમાં તે ગાઢ નીંદરમાં સૂઈ ગઈ. કદાચ સવારથી સતત બેસી રહેવાથી ખૂબ થાકી ગઈ હતી. આ ઉંમરે પણ માણસ ફરી બાળક બની જાય છે. અને આવા લોકોની સંભાળ રાખવી એ આપણા જેવા યુવાનોની ફરજ છે. હું એ જ વાતમાં વિચારતો રહ્યો કે શું આજના જમાનામાં ઓલાદ આટલી નિર્દય થઈ ગઈ છે? હું વિચારી પણ ન શકતો. તે સ્ત્રીએ જાતે કહ્યું હતું કે મને કોઈ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં મોકલી દો, નહીં તો અહીં જ છોડી દો. હું જેમ તેમ કરીને ગુજારો કરી લઈશ. પણ મારું દિલ માનતું ન હતું. હું તેમને ન તો કોઈ સંસ્થામાં મોકલી શકતો, ન એવા લાવારસ છોડી શકતો. પણ કેમ? એનો જવાબ મને જાતે પણ ખબર નહોતી. હું ન તો કોઈ ખૂબ દયાળુ માણસ હતો, ન કઠોર દિલવાળો. બસ પોતાના કામથી કામ રાખનારો સાદો માણસ હતો. પણ આ સ્ત્રીના મામલે મારું દિલ બહુ નરમ થઈ ગયું હતું. સમય ધીમે ધીમે પસાર થતો રહ્યો. હું પણ થોડી વાર કેન્ટીનની બેન્ચ પર આડો પડ્યો. નોકર ઘરે ગયો હતો. હું ઘણીવાર રાતે દુકાને જ રહી જતો અને સવારે થોડી વાર આરામ કરવા ઘરે જતો. મને આડો પડીએ થોડી જ વાર થઈ હતી કે અંદરથી કણસવાનો અવાજ આવ્યો. હું તરત ઊભો થયો. અંદર ઝાંખી કરી તો જોયું કે તે વૃદ્ધ સ્ત્રી દર્દથી પોતાના પગ પટકતી હતી. તેમને જોઈને મારું દિલ તડપી ઉઠ્યું. મારી આંખો સામે મારી માની તસવીર ફરી ગઈ. તેમના છેલ્લા દિવસોમાં તે પણ આવી જ રીતે તડપતી હતી. અને હું કામના ચક્કરમાં તેમને સમય જ ન આપી શક્યો. આ વાત આજ સુધી મારા દિલમાં ચૂંટે છે. હું તરત રૂમમાં ગયો, દરવાજો ખોલ્યો અને ખૂબ નરમાશથી તેમનો પગ પકડી લીધો. ધીમે ધીમે દબાવવા લાગ્યો. થોડી જ વારમાં તે ફરી સૂઈ ગઈ. તેમનો કણસવાનો અવાજ પણ બંધ થઈ ગયો. મેં સુકૂનનો શ્વાસ લીધો. હું બહાર નીકળવા જતો હતો કે તેમનો ધીમો અવાજ આવ્યો, રાજુ, મને છોડીને ન જતો બેટા, મારા પગમાં બહુ દુખાવો છે, થોડું દબાવી દે. રાજુ નામ સાંભળતા જ હું ચોંકી ગયો. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. હું થોડી ક્ષણો માટે ત્યાં જ અટકી ગયો. પછી ચૂપચાપ પાછો જઈને બેસી ગયો અને તેમના પગ ધીમે ધીમે દબાવવા લાગ્યો. મને ખબર હતી કે તેમના હાડકાં ખૂબ નબળા છે. જો થોડું પણ જોર લગાવું તો તેમને દુખાવો થશે, એટલે ખૂબ સાચવીને દબાવતો હતો. લગભગ 1 કલાક સુધી હું તેમના પગ દબાવતો રહ્યો. કદાચ હવે તેમને આરામ મળી ગયો હતો. હું ધીમે ધીમે ઊભો થયો અને બહાર આવીને બેન્ચ પર આડો પડ્યો. મારું મન બહુ અજીબ હાલતમાં હતું. આ સ્ત્રી કોણ છે અને તેને રાજુ નામ કેવી રીતે ખબર? થોડી ક્ષણો સુધી હું આ જ વિચારતો રહ્યો. પછી માથું હલાવીને જાત સાથે બોલ્યો, કદાચ આ મારો વહેમ છે. રાજુ નામ તો ઘણા લોકો હોય છે. હું જ બિનજરૂરી વિચારું છું. કદાચ આ સ્ત્રી પ્રત્યેની મારી હમદર્દી એટલી વધી ગઈ હતી કે હું તેમાં મારા સંબંધો શોધવા લાગ્યો હતો. થોડી વાર બાદ મને ફરી ઊંઘ આવી ગઈ.
સવારે સૂરજની રોશની આંખો પર પડી તો મારી નીંદર ખુલી. હું તરત ઊભો થયો, કારણ કે હવે લોકો દુકાને આવવા લાગશે. ત્યાં જ અંદરથી રડવાનો અવાજ આવ્યો. હું દોડીને રૂમમાં ગયો તો જોયું કે તે વૃદ્ધ સ્ત્રી બેઠી હતી, હાથ જોડીને ભગવાનને દુઆ માંગતી હતી અને સતત રડતી જતી હતી. હું તરત અંદર આવ્યો અને તેમને જોતા બોલ્યો, અમ્મા, શું થયું? કેમ રડો છો? તમને દુખાવો થાય છે કે કંઈ જોઈએ? તે રડતા બોલી, મને મારો દીકરો જોઈએ. તે કહ્યું હતું કે તે થોડી વારમાં આવી જશે, પણ હવે તો સવાર થઈ ગઈ. મારો લાડલો ક્યાં છે? મારી દવાઓ પણ ઘરે છે. મને ખૂબ બળતરા થાય છે. તેની અવાજ સાંભળીને હું તરત બોલ્યો, અમ્મા, તમે ઊભા થાઓ, હું તમને અંદરથી દવા લઈ આપું. આ સામે જ હોસ્પિટલ છે. ખબર નહીં કે દવાઓ ક્યારે મળે. તમારી તકલીફ ઓછી થઈ જશે. તમને અંદર જે પણ લાગે છે તે ડોક્ટરને જણાવજો. તે સ્ત્રી મારા સહારે ઊભી થતા બોલી, હા બેટા, દવા જોઈએ નહીં તો મારી બળતરા ઠીક નહીં થાય અને માથામાં પણ બહુ દુખાવો થાય છે. તેમની ઉંમર એવી હતી કે આ બધું થવું સ્વાભાવિક હતું. હું તેમને લઈને તરત હોસ્પિટલ પહોંચી ગયો. મારો નોકર આવી ગયો હતો. તેણે કેન્ટીન સંભાળી લીધી હતી. હું ડોક્ટર સુમન પાસે આવ્યો. તે ખૂબ સારી અને નરમ દિલની સ્ત્રી હતી. દરેક દર્દી સાથે ખૂબ પ્રેમ અને શિષ્ટાચારથી વર્તતી હતી. મને જોતા જ તે મલકી અને બોલી, સંજય, તારી અમ્માને લઈ આવ્યો છે? મેં માથું હલાવતા બોલ્યો, ના ડોક્ટર, તમે પહેલા તેમને ચેક કરો અને દવા આપો. બાકીની વાત હું પછી જણાવીશ. મારી વાત સાંભળીને તેમણે માથું હલાવ્યું અને તે વૃદ્ધ સ્ત્રીને તેમની તબિયત વિશે પૂછવા લાગ્યા. તે સ્ત્રી બોલી, મારી છાતીમાં ખૂબ બળતરા થાય છે, માથામાં પણ દુખાવો છે અને હું દવાઓ લઉં છું, પણ હવે દવા નથી. ડોક્ટર સુમને પૂછ્યું, અમ્મા, તમે કઈ દવાઓ લો છો? નામ બતાવો. તે માથું હલાવતા બોલી, મને નામની શું ખબર બેટા? મારા દીકરાને ખબર છે. તે ખૂબ ભણેલો છે. તેની પાસે મોટી ગાડી છે. તે મને ખૂબ મોટા ક્લિનિકમાં લઈ જતો હતો. તમારું ક્લિનિક તો તેની સામે કંઈ નથી, પણ મને દવા આપો. ડોક્ટર સુમન મને જોતા બોલી, જુઓ, હું આમ જ તેમને દવા ન આપી શકું. મને લાગે છે કે તેમને કોઈ બીજી તકલીફ પણ છે. હું ધીમેથી બોલ્યો, તેમને દિમાગની તકલીફ પણ છે? ડોક્ટર બોલી, હા, મને પણ એવું લાગે છે. આપણે વધુ કંઈ બોલીએ તે પહેલા તે વૃદ્ધ સ્ત્રી ઝટકાથી બોલી, મને એવું ન કહો. હું કોઈ પાગલ નથી. પાગલ તો મારો દીકરો છે, જે મારા વિશે આવી ઉલટી સીધી વાતો કરતો રહે છે. તમને ચોક્કસ તે છોકરીએ કહ્યું હશે. મેં ડોક્ટર સુમનને જોતા બોલ્યો, મારી પાસે તેમના ઘરનું કોઈ સરનામું નથી, ન કોઈ નંબર. આ ગઈકાલે મારી કેન્ટીનની સામે બેઠેલી મળી હતી. કદાચ તેમનો દીકરો તેમને છોડીને ચાલ્યો ગયો છે. અને તેમની પડોશીએ જણાવ્યું કે હું વાત પૂરી કરું તે પહેલા તે સ્ત્રી ગુસ્સામાં ઊભી થઈને બોલી, ખબરદાર, જો મારા દીકરાની વિરુદ્ધ કંઈ બોલ્યું, તે મને છોડીને નથી ગયો. તેણે કહ્યું હતું કે તેને કોઈ જરૂરી કામ જવું છે. આવવામાં થોડો વખત લાગશે અને મારે ક્યાંય ન જવું. બસ આ બેન્ચ પર બેસી રહેવું. મને કોઈ દવા વગેરેની જરૂર નથી. હું જાઉં છું. આટલું કહીને તે જવા લાગી. પણ ડોક્ટર સુમને આ ઈશારાથી મને રોકી લીધો. તે દિવાલનો સહારો લઈને બહાર નીકળી ગઈ. ડોક્ટરે તરત પોતાના આસિસ્ટન્ટને ફોન કરીને કહ્યું, તેમનું ધ્યાન રાખજો, તે ક્યાંય ચાલી ન જાય. પછી મને બેસવાનો ઈશારો કરીને બોલી, તમે એક કામ કરો, જે નંબરથી તમે તેમની પડોશી સાથે વાત કરી હતી તે નંબર મને આપો. હું વાત કરું છું. કદાચ તેમની પાસેથી કંઈક ખબર પડે, કારણ કે આ પોતાની હાલત બરાબર જણાવી શકતા નથી. તેમને ભૂલવાની બીમારી પણ છે. હું માથું હલાવતા બોલ્યો, હા, તેમને તો પોતાનું નામ પણ યાદ નહોતું, પણ દીકરો નથી ભૂલી શકતા. ડોક્ટર સુમન બોલી, માં બધું ભૂલી શકે છે, પણ પોતાની ઓલાદને ક્યારેય નથી ભૂલતી, કોઈ પણ હાલતમાં નહીં. આપો, નંબર આપો. મેં નંબર આપી દીધો. થોડીક ક્ષણો બાદ તેમણે કોલ લગાવ્યો અને ફોન સ્પીકર પર મૂક્યો. હું ફોન તરફ ધ્યાનથી જોતો હતો. 2 વાર બેલ વાગી અને પછી એક પુરુષનો અવાજ આવ્યો, હેલો, કોણ બોલે છે? આ અવાજ સાંભળીને મને લાગ્યું કે આ તે સ્ત્રીનો પતિ હશે. આટલી સવારે ફોન વાગવાથી કદાચ તેમણે ઉપાડ્યો. ડોક્ટર સુમન પ્રોફેશનલ લહેજમાં બોલી, હું ડોક્ટર બોલું છું. તમારા પડોશી અમારી પાસે છે. તેમની તબિયત ઠીક નથી. શું તમે તમારી પત્ની સાથે વાત કરાવી શકો? મને તેમની હાલત વિશે થોડું જાણવું છે. તે પુરુષ બોલ્યો, અચ્છા, તમે સાવિત્રી આંટીની વાત કરો છો? હું હમણાં મારી પત્ની સાથે વાત કરાવું છું. થોડી વાર બાદ ગઈ રાતની તે જ સ્ત્રીનો અવાજ આવ્યો. તે બોલી, મેં તો ગઈકાલે જ તમને કહ્યું હતું ને કે મારે તેમની સાથે કોઈ સંબંધ નથી રાખવો. તમે તેમને તેમની હાલત પર છોડી દો. પછી શા માટે મારી પાછળ પડ્યા છો? ભગવાનની ધરતી બહુ મોટી છે. તે ક્યાંય પણ ચાલી જશે. આમ પણ આખો દિવસ અહીં ભટકતા રહેતા હતા. તેમનો દીકરો તેમને ઘરમાં ઘૂસવા જ ન દેતો. બસ બહાર દરવાજા પાસે જ પડ્યા રહેતા.
વધુમાં વધુ તેમની વહુ રાતે દયા ખાઈને આંગણામાં સુવડાવી દેતી. મારું દિલ જાણે થંભી ગયું. આટલી વૃદ્ધ સ્ત્રી પર આટલો અત્યાચાર! તે સ્ત્રી વધુ કંઈ બોલે તે પહેલા ડોક્ટર સુમન બોલી, મને એ નથી પૂછવું કે તે કેવી જિંદગી જીવતા હતા. હું બસ એ જાણવા માંગુ છું કે તમને તેમની તબિયતની ખબર છે. તે કહે છે કે તેમને બળતરા થાય છે, માથામાં દુખાવો છે, અને આ સાહેબ કહે છે કે તમે કહ્યું હતું કે તેમને દિમાગની બીમારી છે. તે સ્ત્રી બોલી, હા હા, તે દવાઓ લે છે, દિમાગથી પણ ઠીક નથી, ભૂલવાની બીમારી છે અને અજીબ હરકતો કરે છે. કદાચ એટલે જ તેમનો દીકરો તેમને છોડીને ચાલ્યો ગયો. ખેર, મને તેમની દવાઓની તો ખબર નથી, પણ તે ઠીક રહેતા નથી. હંમેશા કહેતા રહે છે કે છાતીમાં બળતરા છે. ડોક્ટરે પોતાની રીતે તેમની પાસેથી કંઈક પૂછવાનું શરૂ કર્યું અને થોડી વાર બાદ મોબાઈલ બંધ કરી દીધો. હું કંઈ બોલું તે પહેલા ડોક્ટર બોલી, તમને બાયોસિસ છે. આ એવી બીમારી છે જેમાં માણસ જૂની વાતો યાદ રાખે છે, પણ આજે શું થયું તે ભૂલી જાય છે. ક્યારેક કોઈની સાથે પ્રેમથી વાત કરે છે તો ક્યારેક કોઈ પર ગુસ્સો કરે છે. ક્યારેક ખૂબ ખુશ થાય છે તો ક્યારેક ખૂબ દુઃખી. ક્યારેક ઉલટી સીધી વાતો કરતા રહે છે અને ક્યાંક ટકતા પણ નથી. આ દિમાગનો રોગ છે. ખેર, હું તેમનો ઈલાજ નથી કરી શકતી કારણ કે હું મેન્ટલ ડોક્ટર નથી. તમારે કોઈ મનોચિકિત્સકને બતાવવું પડશે. પણ તે પહેલા તેમને સારું ખાવાનું ખવડાવો. પેટ ભરેલું રહેશે તો સુકૂન મળશે. જો તું ખર્ચ ઉઠાવી શકે છે તો ઈલાજ કરવા, અને નહીં તો કોઈ સંસ્થામાં મૂકી દે. દરેકની જવાબદારી આપણે નથી ઉઠાવી શકતા. સારું એ જ થશે કે તું તારા કામ પર ધ્યાન આપ. આટલું કહીને ડોક્ટર સુમન પોતાના કામમાં લાગી ગઈ. હું ભારે દિલ લઈને બહાર નીકળ્યો. આ સ્ત્રીને આમ છોડી દેવી મારા હાથની વાત નહોતી. મેં જાતને સમજાવ્યું, છોડ, આ તેમનો મામલો છે, બેસી રહે. હું વધુમાં વધુ ખાવાનું આપી દઈશ. પણ હું ઈચ્છવા હોવા છતાં તેમને અવગણી નહોતો શકતો. બહાર નીકળ્યો તો જોયું કે સામેની બેન્ચ પર તે સ્ત્રી ચૂપચાપ બેઠી હતી, જાણે કોઈની રાહ જોતી હોય. ચહેરો થાકેલો, આંખો ઝાંકી. મને લાગ્યું કે ભૂખ લાગી હશે. મેં ઝટપટ તેમના માટે ચા અને પરાઠા મંગાવ્યા અને તેમની પાસે જઈને બેસી ગયો. સામાન્ય રીતે આ સમયે હું ઘરે જઈને આરામ કરતો હોઉં, પણ આજે આ સ્ત્રીના કારણે હું અહીં જ અટકી ગયો. હું મારા હાથે તેમને નાસ્તો ખવડાવવા લાગ્યો તો તે રડવા લાગી. બોલી, તને ખબર છે મારા દીકરાએ ક્યારેય મને આવું નાસ્તો નથી આપ્યું. તે તો હંમેશા ખાવાનું જમીન પર ફેંકી દેતો. તેની પત્ની તો એનાથી પણ ખરાબ છે. એકવાર મેં કહ્યું, પાણી આપો, બળતરા થાય છે, તો તેણે ગ્લાસ મારા મોં પર માર્યો. કોઈ પોતાની માં સાથે આવું કરે છે? મારી ઓલાદ સારી નથી. આટલું કહીને તે બેકાબૂ થઈને રડવા લાગી. મને સાફ સમજાયું કે ડોક્ટર સુમન જે કહેતી હતી તે બધું જ તેમની હાલતમાં દેખાતું હતું. મેં ઊંડો શ્વાસ લીધો અને ત્યાં જ બેસીને નક્કી કરી લીધું કે હું તેમને મનોચિકિત્સક પાસે ચોક્કસ લઈ જઈશ. ઈલાજ પૂરો કરાવીશ. આખરે આ કોઈની પણ માં હોય, પણ એક વૃદ્ધ સ્ત્રી છે, માણસ છે, અને માનવતાના નાતે મારી ફરજ બને છે કે હું તેમનું ધ્યાન રાખું. મેં તરત જ મનોચિકિત્સાલયનું સરનામું શોધી કાઢ્યું અને તેમને લઈને નીકળી પડ્યો. હાલ તેમને કેટલી દવાઓની જરૂર હતી જેથી તેમને શાંતિ મળે તે પછી હું તેમના દીકરાનું સરનામું શોધીશ. પછી આગળ શું કરવું તે જોઈશ. તે સ્ત્રીએ મને કહ્યું હતું કે તેમનો દીકરો શહેર છોડીને ક્યાંય ચાલ્યો ગયો છે. હવે તે ક્યાં ગયો કોઈને કંઈ ખબર નથી. આ જ કારણે હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. હાલ પૂરતું હું તે સ્ત્રીને લઈને મેન્ટલ હોસ્પિટલ પહોંચ્યો. મારી મુલાકાત એક ખૂબ સમજદાર ડોક્ટર સાથે થઈ. મારો ખૂબ પૈસો ખર્ચ થઈ રહ્યો હતો, પણ મને તેની પરવાહ નહોતી. નહીં તો હું એવો માણસ હતો કે મારો એક રૂપિયો પણ બિનજરૂરી ખર્ચાય તો દિલ ગભરાઈ જતું. પણ આ સ્ત્રીના મામલે હું વિચાર્યા વિના પાણીની જેમ પૈસા વહાવતો હતો. ડોક્ટરે તેમનું સંપૂર્ણ ચેકઅપ કર્યું અને દવાઓ લખી આપી. ડોક્ટરે કહ્યું કે તેમને સુગરની બીમારી છે, એટલે તેમના પગમાં બળતરા થાય છે અને સૂન પણ થઈ જાય છે. તકલીફના કારણે તેમના માથામાં દુખાવો રહે છે અને છાતીમાં તેલ મસાલેદાર ખોરાક ખાવાથી બળતરા થાય છે. તેમણે કહ્યું, દરેક હાલતમાં પરહેજ કરાવો અને મીઠું ખાવા ન દેશો. જેટલું મીઠું ખાશે તેમના પગ બળશે અને દુખાવો વધશે. ડોક્ટરની દરેક વાત હું ધ્યાનથી સાંભળતો હતો. તેમણે મને સાફ સાફ કહી દીધું કે તેમને એકલા ન છોડો, હંમેશા સાથે રહો. આવા લોકો ક્યારેક ઉદાસીમાં પોતાને નુકસાન પણ પહોંચાડી શકે છે. પણ હું જાણતો હતો કે આ સ્ત્રી બધું કરી શકે પણ પોતાનો જીવ નહીં લે. ડોક્ટરે દવાઓ આપી દીધી અને હું તેમને લઈને ઘરે આવી ગયો. હજુ મારા લગ્ન થયા નહોતા. હું કુંવારો જ હતો. ઘરમાં મારા સિવાય કોઈ ન હતું. ગામમાં ફક્ત મારા કાકા કાકી રહેતા હતા, જે ક્યારેક મળવા આવતા. જ્યારથી મારી માં આ દુનિયામાંથી ગઈ હું એકદમ એકલો થઈ ગયો હતો. ઘર સૂનું રહેતું, પણ હવે લાગતું હતું જાણે મારી માના
રૂપમાં મને બીજી માં મળી ગઈ હોય. હું તે સ્ત્રીમાં મારી દુનિયા જોવા લાગ્યો હતો. તેમણે મને ખૂબ દુઆઓ આપી. તે રાતે હું મોડે સુધી તેમના પગ દબાવતો રહ્યો અને સવારે તેમણે મને દુઆઓ આપી. મને ખબર નહોતી કે જે સ્ત્રીની હું સેવા કરું છું તે કોઈ સામાન્ય સ્ત્રી નથી. હવે હું તેમના ઘરે જવા માંગતો હતો, જેથી બરાબર ખબર પડે કે તે કોની માં છે. ક્યાંક એવું ન થાય કે થોડા સમય પછી તેમનો દીકરો આવે અને પોતાની માને મારી પાસેથી પાછી લઈ જાય અને કદાચ તેને જઈને તેમની માનસિક હાલત પણ ઠીક થઈ જાય. મેં કોલ સેન્ટરથી તેમની લોકેશન કઢાવી. દિલ થોડું ડરતું હતું, પણ મેં હિંમત ન છોડી. તેમના માટે મેં ઘરે એક ભરોસાપાત્ર નોકરાણી પણ રાખી લીધી. મારી કેન્ટીનનું કામ સારું ચાલતું હતું, એટલે આ બધા ખર્ચા હું સરળતાથી ઉઠાવી શકતો હતો. હું દિવસ રાત મહેનત કરતો, એટલે મને કોઈ અફસોસ ન હતો કે હું મારી કમાણી આ સ્ત્રી પર ખર્ચું છું. અને અજીબ વાત એ હતી કે જ્યારથી આ સ્ત્રી મારા જીવનમાં આવી ત્યારથી મારી આવકમાં પણ બરકત થવા લાગી. કદાચ સાચું જ કહેવાયું છે કે જ્યારે તમે કોઈ નિરાધારનો સહારો બનો છો તો ભગવાન જાતે તમારો સહારો બની જાય છે. તેમનું ઘર મારા ઘરથી ઘણું દૂર હતું, પણ મેં હિંમત રાખી. ગાડી લઈને હું તેમના મહોલ્લા તરફ નીકળી પડ્યો. વિચાર હતો કે તેમને પણ સાથે લઈ જાઉં, પણ પછી લાગ્યું કે જો ત્યાં જઈને તે જીદ કરવા લાગે કે હવે હું પાછી નહીં જાઉં તો હું શું કરીશ. એટલે મેં તેમને ઘરે જ છોડી દીધા. એક લાંબો પ્રવાસ કરીને હું તે સ્ત્રીના મહોલ્લામાં પહોંચ્યો, પણ ત્યાં પહોંચીને જે જોયું તેણે મારા હોશ ઉડાવી દીધા. મેં વિચાર્યું પણ નહોતું કે મારા મનમાં જે શંકા ચાલતી હતી તે સાચી થશે. હવે સમજાયું કે આ સ્ત્રી સાથે મને આટલો લગાવ કેમ થયો હતો. હું લોકેશન મુજબ તેમની પડોશીના ઘરે પહોંચ્યો. દરવાજો ખખડાવ્યો તો એક સ્ત્રી બહાર આવી. દેખાવે સીધી સાદી અને સમજદાર લાગતી હતી. તેણે પૂછ્યું, જી, કોની સાથે મળવું છે? મેં થોડું ખચકાતા કહ્યું, તમે સાવિત્રી આંટી વિશે જણાવ્યું હતું ને, હું તે જ છું જેણે તેમને ત્યાંથી લાવ્યા હતા. તે બોલી, હા, મેં તમારી સાથે ઘણીવાર વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તમારો ફોન લાગ્યો નહીં. આ જે બાજુનું ઘર છે તેમાં તે રહે છે. તેમનો દીકરો પણ પાછો આવી ગયો છે. પોતાની માને પૂછતો હતો. મેં તેને તમારા વિશે પણ જણાવ્યું હતું, પણ તેણે તમારો નંબર લીધો જ નહીં. મેં તે સ્ત્રીનો આભાર માન્યો અને પછી બાજુના ઘર તરફ આગળ વધ્યો. દરવાજો ખખડાવ્યો અને થોડી જ સેકન્ડમાં દરવાજો ખુલ્યો. સામે રાજુ ઊભો હતો. મને જોતા જ તે એકદમ જડ થઈ ગયો, જાણે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. દરઅસલ રાજુ અને હું બાળપણના મિત્રો હતા. મહોલ્લો તે જ હતો જ્યાં અમે મોટા થયા હતા. હું મારી મા સાથે રહેતો હતો અને મારી માએ આ સ્ત્રીને પોતાની બહેન કહેલી હતી. એટલે કે જે સ્ત્રીની હું સંભાળ રાખતો હતો તે બીજું કોઈ નહીં પણ મારી મુંહ બોલી માસી હતી. ઘણા વર્ષો પહેલા અમે અહીંથી શિફ્ટ થઈ ગયા હતા, એટલે પહેલા તો હું તેને ઓળખી નહોતો શક્યો, પણ હવે બધી સચ્ચાઈ સામે આવી ગઈ હતી. રાજુ મને જોતા જ ખીલી ઉઠ્યો. તેમાં એટલો બદલાવ નહોતો આવ્યો. કદાચ પૈસાના કારણે તેનો રૂઆબ થોડો બની ગયો હતો. તેણે પોતાને ઘણો સજાવ્યો હતો અને ગળે લગવા આવ્યો તો હું ગુસ્સે થઈને તેને ધક્કો મારી દીધો. શરમ કર રાજુ, તે આવું કર્યું. યકીન નથી આવતું કે તું આ કરી શકે. પોતાની માને આવી રીતે રસ્તા પર ભટકવા માટે છોડી દીધી. તું હંમેશા મને કહેતો હતો કે માનું ધ્યાન રાખજે, અને હવે જો તે પોતાની જ માને હોસ્પિટલની બેન્ચ પર છોડીને ચાલ્યો ગયો. થોડી વાર માટે રાજુના શ્વાસ જાણે થંભી ગયા. પછી તેણે હિંમત કરીને પૂછ્યું, શું તું તે જ છે જેણે મારી માનું ધ્યાન રાખ્યું હતું? મેં માથું હલાવીને હા કહ્યું અને તેને જોતા બોલ્યો, મને તારા પર બહુ અફસોસ છે કે તું તારી માનું ધ્યાન ન રાખી શક્યો. જેણે તને પાળી પોસીને મોટો કર્યો. તારી માએ કેટલી મહેનત કરી હતી. બીજાના ઘરે વાસણ માંજતી હતી જેથી તને ખાવાનું મળે, અને તેને ભીડમાં એકલી છોડી દીધી. તેની ઉંમરનું પણ ધ્યાન ન રાખ્યું. રાજુએ માથું નમાવીને કહ્યું, હું મજબૂર હતો. તે માનસિક રીતે ઠીક નહોતી. હું ઈચ્છતો હતો કે તે આ દુનિયામાંથી જતી રહે, પણ તે મરતી જ નહોતી. એટલે મેં તેને છોડી દીધી. પણ હવે હું તેને પાછી લાવવા માંગુ છું. આ સાંભળતા જ મેં તેને જોરદાર થપ્પડ મારતા કહ્યું, ના, ભગવાન તને ક્યારે સુખ નહીં આપે. તે તારી માને આ ઉંમરે દરની ઠોકરો ખવડાવવા માટે છોડી દીધી. તને ખબર પડશે કે તે કેટલી મોટી ભૂલ કરી છે. જે લોકો માતા પિતા માટે કંઈ નથી કરતા તેમની સાથે ખરાબ જ થાય છે. આટલું કહીને હું ત્યાંથી ચાલ્યો ગયો. ઘરે પાછો ફરીને હું તે સ્ત્રીને પકડીને ખૂબ રડ્યો. મેં ભગવાન પાસે હંમેશા દુઆ માંગી હતી. માં ગયા પછી રોજ પૂજામાં મનમાં વિનંતી કરતો હતો, હે ભગવાન, તારો ભરોસો મોટો છે. તું ચમત્કાર કરીને મારી માને પાછી મોકલી દે. અને તે ભગવાને મારી માને પાછી મોકલી દીધી. હવે હું તેમનું ખૂબ ધ્યાન રાખું છું. જેમ મારી પોતાની માનું ધ્યાન રાખતો હોઉં, તે મને આશીર્વાદ આપતા રહે છે.
અને કહે છે કે હવે તે ક્યારેય પાછા નહીં જાય. દવાઓના કારણે તેમનો પાગલપણું પણ ધીમે ધીમે ઠીક થઈ રહ્યો છે. હું ભગવાનનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. મને ખબર નથી કે તેમનું જીવન કેટલું લાંબુ છે, પણ મેં મનમાં ઠાની લીધું છે કે જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી હું તેમની સેવા દિલથી કરીશ, ભલે પછી મારો જીવ જ જવો પડે. ભગવાન બધાને માતા પિતાની સેવા કરવાની તાકાત આપે. આ સંપૂર્ણ કહાની કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત કહાની પ્રસ્તુત કરવાનો છે. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને હાઈપ પણ આપો. આવી બીજી રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.